અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ સાથે જ ઈરાન પર અમેરિકી હુમલાના 100 કલાક પૂરા થઈ ગયા છે. અમેરિકી સંસદે બુધવારે એક પ્રસ્તાવને ફગાવી દીધો. આ પ્રસ્તાવનો હેતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ આગળ સૈન્ય કાર્યવાહી કરવા રોકવાનો હતો. મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં 47 અને વિરોધમાં 53 મત પડ્યા હતા. જરૂરી બહુમતી ન મળવાથી આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. તેનો અર્થ એ છે કે ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકે છે. ઇઝરાયલ અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનમાં 5000થી વધુ બોમ્બ ફેંક્યા અને 20 ઈરાની યુદ્ધ જહાજો ડૂબાડ્યા. આ હુમલાઓમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા મિડલ ઈસ્ટના 9 દેશોમાં આવેલા અમેરિકી બેઝ પર હુમલો કર્યો. ઈરાને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. એક ઈરાની સૈન્ય અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઇઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે તો ઈરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટરને નિશાન બનાવી શકે છે. અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા એક ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા નજીક હુમલો કરી તેને ડૂબાડી દીધું છે. હુમલામાં અત્યાર સુધીમાં 87 ઈરાની નૌસૈનિકો માર્યા ગયા છે. આ માહિતી શ્રીલંકા સરકારે આપી છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આંગણિયા પેઢીમાં કામ કરતા કર્મચારી પૈસા લઈને પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક પર આવેલા બે શખ્સે એડ્રેસ પૂછવાના બહાને ઊભા રાખીને એક્ટિવાની ડેકીમાંથી 20 લાખ રૂપિયા કાઢી લીધા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરોડામાં રહેતા 64 વર્ષીય રમેશભાઈ પટેલ નવરંગપુરા સ્ટેડિયમ 4 રસ્તા પાસે આવેલા પી રમેશચંદ્ર કાંતિલાલ આંગણિયા પેઢીમાં કેશ લેવા મૂકવા જવાનું કામ કરે છે. 3 માર્ચે પણ તેઓ નિયમિત ઓફિસ ગયા હતા. રમેશભાઈના શેઠે તેમને નવરંગપુરા નારાયણ સોસાયટીમાં આવેલી કમલેશ કુમાર કાંતિલાલ નામની આંગણિયા પેઢીમાંથી 20 લાખ લેવા જવા મોકલ્યા હતા. રમેશભાઈ બપોરના સમયે 20 લાખ રૂપિયા લઈને થેલી ડેકીમાં મૂકી આવી રહ્યા હતા ત્યારે રસ્તો પૂછવાના બહાને અજાણ્યા બાઇક ચાલકે તેમનું ધ્યાન ભટકાવ્યું અને અન્ય વ્યક્તિ નજર ચૂકવીને એક્ટિવાની ડેકીમાંથી 20 લાખ રૂપિયા ચોરી કરી ગયો હતો. આ અંગે રમેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની આગ મોરબી સુધી પહોંચી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો પુરવઠો આજથી સંપૂર્ણપણે બંધ થયો છે, જેના કારણે આગામી 24થી 48 કલાકમાં મોટાભાગના કારખાના બંધ થઈ જશે, જેના કારણે લાખો લોકોની રોજગારી પર સંકટ ઊભું થયું છે. મોરબીમાં આશરે 600 જેટલા સિરામિક એકમો છે. આ તમામ એકમોમાં ઇંધણ તરીકે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સીઓએ 2 દિવસ પહેલા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું અને આજથી કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ જણાવ્યું હતું કે કારખાનેદારો પાસે હાલમાં 24થી 48 કલાક ચાલે એટલો પ્રોપેન ગેસનો જથ્થો છે. આ જથ્થો પૂરો થયા બાદ પ્રોપેન ગેસના અભાવે મોટાભાગના કારખાનાઓને ફરજિયાતપણે બંધ કરવા પડશે. કલોલ તાલુકાના ઓડા ગામ પાસે 3જી માર્ચની વહેલી સવારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા 2 ચેઇન સ્નેચરોએ તરસ્યા હોવાનું નાટક કરી પાર્લર ચલાવતી મહિલાના ગળામાંથી 1,70,000ની કિંમતના સોનાની ચેઇનને લૂંટીને પૂરઝડપે નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઓડા ગામમાં વેરાઈ માતાના મંદિર સામે રહેતા સ્વીટીબેન પટેલ અને તેમના પતિ ઘનશ્યામભાઈ ઓડા ચોકડી પાસે નરનારાયણ પાર્લર ચલાવે છે. 3જી માર્ચે સવારે આશરે 6:30 વાગ્યાના અરસામાં દંપતી પાર્લર ખોલીને સાફ સફાઈ કરતું હતું ત્યારે 7 વાગ્યાની આસપાસ એક મોટરસાયકલ પર 2 ચેઇન સ્નેચરો અમૃત હોટલ તરફથી આવ્યા, જે પૈકી બાઇક પર પાછળ બેઠેલા આશરે 24થી 28 વર્ષના શખ્સે પાર્લરની બહાર જઈને ખૂબ તરસ્યો હોવાનું નાટક કર્યું. એ વખતે સ્વીટીબેન પાર્લરની સફાઈ કરતા હતા. બાદમાં ચેઇન સ્નેચરે પાણીની બોટલ માંગતા ઘનશ્યામભાઈએ બોટલ આપી. ભોગ બનનાર મહિલાની સતર્કતાના કારણે લૂંટારુઓ જે બાઇક પર આવ્યા હતા તેનો નંબર GJ013581 હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકામાં રાજ્ય કક્ષાના ઉર્જા અને કાયદો મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આશરે 5 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. આ કાર્યોમાં સુવિધા પથ, સીસી રોડ અને પુલના નિર્માણનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યો અંતર્ગત અમરેલી તાલુકાના મોટા માંડવડા, બાબાપુર, તરવડા અને મેડી ગામોમાં સુવિધા પથ બનાવવામાં આવશે. મોટા માંડવડામાં આશરે 55 લાખ રૂપિયાના ખર્ચે, બાબાપુરમાં 1,95,00,000ના ખર્ચે, તરવડામાં 90 લાખ રૂપિયાના ખર્ચે અને મેડીમાં આશરે 85 લાખ રૂપિયાના ખર્ચે સુવિધા પથ તૈયાર થશે. આ ઉપરાંત કેરાળા ગામે સીસી રોડ અને પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થવાથી સ્થાનિક ગ્રામજનોને પરિવહન, આવાગમન અને દૈનિક જીવનમાં નોંધપાત્ર સુવિધા મળશે. આગામી વર્ષ 2023માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જુદા જુદા જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા
તેમજ મલ્ટી જંકશન પર ડબલ હાઇટ થ્રુ એલિવેટેડ કોરિડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 4 વર્ષમાં 18થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરના 35 જેટલા જંકશન પર સર્વે કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ સુધીમાં શહેરમાં નવા ઓવરબ્રિજ અને અંડરપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. શહેરની વધતી જતા વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરના મુખ્ય રસ્તા ઉપર જુદા જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે કરી તેના ફાઇનલ રિપોર્ટ મુજબ સૂચવવામાં આવેલ એલાઇનમેન્ટમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે. બોટાદ જિલ્લામાં 68 ગ્રામ પંચાયતોના નવા મકાનો રૂ. 6,14,82,876 ખર્ચે બનાવવામાં આવશે. આ મકાનોમાં તલાટી કમ મંત્રીની ઓફિસો પણ સામેલ હશે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નંબર 15 હેઠળ બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયત મકાનોની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે 31/12/2025ની સ્થિતિએ તાલુકાવાર જર્જરિત ગ્રામ પંચાયત મકાનોની સંખ્યા, છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા નવા મકાનો અને તેના પર થયેલા ખર્ચ અંગે માહિતી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે 31/12/2025ની સ્થિતિએ બોટાદ તાલુકામાં 0, ગઢડા તાલુકામાં 5, બરવાડા તાલુકામાં 0 અને રાણપુર તાલુકામાં 0 ગ્રામ પંચાયત મકાનો જર્જરિત છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 68 ગ્રામ પંચાયતોના નવા મકાનો મંજૂર થયા છે, જેમાં બોટાદ તાલુકામાં 17, ગઢડા તાલુકામાં 35, બરવાડા તાલુકામાં 4 અને રાણપુર તાલુકામાં 12 નવા ગ્રામ પંચાયત મકાનોનો સમાવેશ થાય છે. જામનગરના દરેડ રોડ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. આ ઘટનાના કારણે રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હતું. શહેરના છેવાડે આવેલા અને વ્યસ્ત રોડ પર અચાનક આ ભંગાણ થતાં અફરાતફરીનો માહોલ થયો હતો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના પ્રચંડ ફુવારા ઉડ્યા હતા, જે જોઈને રાહદારીઓ અને વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પાઇપલાઇન ફાટવાના કારણે ગણતરીની મિનિટોમાં જ આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દરેડ ગામ અને ઉદ્યોગનગર તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી. હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સુગઢ નર્મદા કેનાલમાં આત્મહત્યાના ઈરાદે કૂદેલી મહિલાને ઓન ડ્યુટી ફાયર જવાનોએ ગણતરીની મિનિટોમાં જ સહી સલામત બહાર કાઢી નવજીવન આપ્યું હતું. હોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વખતે નદી અને કેનાલ વિસ્તારોમાં 26 ટીમો અને 52 જવાનો ખડેપગે તૈનાત હતા. ત્યારે ગઈકાલે સાંજે સુગઢ નર્મદા કેનાલ પાસે ફરજ પર તૈનાત ફાયરમેન રાકેશ કટારા અને હરીશ રાવળે એક મહિલાને કેનાલમાં કૂદતા જોઈ હતી, જેના પગલે સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર બંને જવાનોએ કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવી મહિલાને બચાવી હતી. રેસ્ક્યુ બાદ મહિલાને 112 જનરક્ષક પોલીસ મોબાઈલને સોંપવામાં આવી હતી. બોટાદ એલસીબી પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27,40,00,000ની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ ₹52,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમરેલીના 2 શખ્સોની ધરપકડ કરી છે. બોટાદ એલસીબી પીઆઈ એમજી જાડેજા અને પીએસઆઈ પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે, જેના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. ટ્રકમાંથી ₹27,40,00,000ની કિંમતની 8,784 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹52,71,000નો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવે નામના 2 શખ્સોની ધરપકડ કરી છે.